સ્કૂલ બોર્ડના બજેટ સમયે ભાજપ અને કોંગ્રેસની શાબ્દિક ટપાટપી જોવા મળી। કોંગ્રેસના શાસનમાં સ્કૂલ બોર્ડ ચેરમેનની નિમણૂકને લઈ શાબ્દિક ટપાટપી થઈ। ભાજપના મહાદેવ દેસાઈએ ભૂતકાળમાં કોંગ્રેસને આપેલા ટેકાનો ઉલ્લેખ કરતા શાબ્દિક ટપાટપી થઈ। કોંગ્રેસ શાસનમાં ભાજપનો ટેકો લઈ સ્કૂલ બોર્ડના ચેરમેનની થઈ હતી નિયુક્તિ। આ વાત તેમણે કરી। વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે હેતુથી ભાજપે વિપક્ષને ટેકો આપ્યો હતો। મહાદેવ દેસાઈના નિવેદન સામે કોંગ્રેસના દંડક જગદીશ રાઠોડે આરોપ લગાવ્યા। ભાજપ ખરીદ વેચાણ સંઘ છે, નેતાઓને ખરીદવાની નીતિ વર્ષો જૂની હોવાની વાત તેમણે કરી છે। આ સાથે જગદીશ રાઠોડે ભાજપ પર પ્રહાર કરતા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિવાદમાં કૂદ્યા। દેવાંગ દાણીએ સરકારી શાળામાં અભ્યાસ કરેલા નેતાની જાહેર કરી યાદી। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નેતાની વિગતો જાહેર કરતા વિપક્ષે પ્રહાર કર્યા। કોંગ્રેસના શાસનમાં સારું શિક્ષણ હોવાથી ભાજપને અભ્યાસુ નેતા મળ્યા હોવાની વાત કરવામાં આવી છે। આ સાથે શાબ્દિક ટપાટપીમાં મહાદેવ દેસાઈએ રાહુલ ગાંધીને ગણાવ્યા ચોકલેટી બોયને પોતાના જ શાસનમાં ભરોસો ન હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। અને આ સાથે ચોકલેટી બોય કેમ વિદેશમાં અભ્યાસ માટે ગયા તેનો જવાબ આપે કોંગ્રેસ આવો સવાલ પણ પૂછ્યો।